તો ગાઈસીસ જો તમને પણ મારી જેમ ખરા તડકાનું ઓફિસે આવવું પડતું હોય તો ભી પડે મોત આવે મને કહેજો કોમેન્ટમાં. અહીંયા હું મારા વાળનું શું કરું ને મને કાંઈ ખબર નથી પડતી. ગમે એટલી પ્રોસેસ કરાવું ને તોય મારા વાળ ઊભા ને આમ જો ઓફિસે આવીને પગે લાગી દીધું. ગુરુ મહારાજને એટલા આશીર્વાદ છે એટલા છે વાત જવા દો. ઓફિસે આવીને અને આપણું સ્થાન ગ્રહણ કરી લીધું અને થોડા જાજી એટલે નાના મોટી પંચાયતે કરી લીધી. ગાઈસીસ એટલો બધો તડકો હતો કે બોટલો ખાલી થઈ ગઈ પાણીની. પણ કરીએ હવે હું તમને કહી દઉં સસ્તી હું તમને સલાહ આપી દઉં કે ઉનાળામાં પાણી પીવું જોઈએ ને. અહીંયા જો ઓલરેડી મારા વ્લોગનું કામ હાલતું હતું અમારું કામ જે કાંઈ છે એ, અને એની વચ્ચે હું અહીંયા આવી ગઈ કારણ કે આપણે રીલ્સ બનાવીએ અને પ્રમોશન કરીએ ને ગાઈસ, એ પ્રમોશન તમારે ઇન્સ્ટાગ્રામમાં જોવું પડશે ગાઈસ. અને હું આમાં નાના મોટી ઝલક નાખી દઈશ. હવે એમાં આપણે છે ને પ્રમોશનમાં થોડુંક આપણે ચેન્જીસ હતું એટલે મેં કીધું લાવો ને ભાઈ હારોહાર કરી જ દઉં. અને બધું કામ કરતાં ગાઈસીસ મહેનત કરીને એટલે ભૂખ બહુ લાગે. પણ આજે આવી ગયું હતું ઘરેથી ટિફિન અને એ પણ ઓફિસે જમવાનું હતું. મેં કીધું સારું હાલો તઈ અહીંયા જો તૈયાર પડીકા લઈ લીધા છે કારણ કે પડીકા વગર તો ગળે ઉતરે એવી હું નથી હો. મારા જેવું કોણ છે કોમેન્ટ કરજો. અને સૌથી પહેલાં ચાકુ કાઢી લીધું છે. ચાકુની ડીશ હું કામે કાઢીને એ હવે તમને ખબર પડશે. ઉનાળાનો રાજા એટલે કે કેરી હું ઘરેથી આવી ગઈ છે અને કેરીની ખુશ્બુ ગાઈસીસ ઓફિસમાં આવતી હતી. પણ મેં કીધું કાંઈ નહીં હાલો હવે કેરી ભેગા કેરી વગર ગળે ઉતરે નહીં હો. કોળીઓ કોને એવું છે મને કહેજો. હાયરવાયર ચાર્જિંગ એ નીકળી ગયું કારણ કે કેરી પાછી આમ જો તાજી માજી રહીને કેરીમાં વળી પાછું ચાર્જિંગ ઓછું થઈ જાય તો એટલે મેં ચાર્જિંગમાં મૂકી હતી કેરી. ચાર્જિંગમાં મૂકેલી કેરીને બહાર કાઢીને પાછું જો અંદર પાછો એક ઝોલો નીકળો કારણ કે ગાઈસીસ ટિફિન ઢોળાણું હોય તો વળી પાછો ઠેલો ધોવો નહીં. એટલે હવે ગાઈસીસ આ ટિફિન નીકળી ગયું છે અને અમે પેપરે પાથરી દીધું છે. હું કામ ખબર ગાઈસીસ કારણ કે અમારે અહીંયા ઓફિસમાં છે ને કાર્પેટ છે એટલે થોડું ઘણું ઢોળાય ને તો તકલીફ બહુ થઈ જાય. ટિફિન ખોલ્યું ને તો એમાંથી રોટલી નીકળી. મેં કીધું ખાલી રોટલી ને એક ખાલી ડબ્બો હવે હું કામ હતો એ તો મને નથી ખબર. ખાલી રોટલી નીકળી અને એ રોટલી મૂકતા મેં કીધું હાલ લે તો રસો ચોટી ગયો છે. હવે પછી નીચે કાર્પેટ ન બગડે એટલે ડીશ નાખી દીધી. અને જેવું શાક ખોલ્યું ને ગાઈસીસ કસમ ખાઈને કહું છું કે આખી ઓફિસમાં એટલી મસ્ત ખુશ્બુ હતી ને એટલી મસ્ત એની વાત જવા દો. મને તો અત્યારે એડિટ કરું તો મોઢામાં પાણી આવે છે. જમી લીધા પછી મારો ભાઈ આવ્યો તો આજે મને સ્પેશિયલ મળવા. નવો ફોન લીધો ને એટલે મને કે દીદી જો આપણે ખર્ચો કરી નાખ્યો છે. મેં કીધું તારે ખર્ચો કરવા સિવાય કંઈ ધંધોય છે બીજો? અહીંયા જો ભાઈને થોડોક કેપ્ચર કરી લીધો છે. અમે બે ભાઈ બહેન મળીને એટલે અમારે આખો દિવસ ફાકા ફોજદારી ચાલતી હોય. ભાઈએ ફોન લીધો એ ખુશીમાં હું પાર્ટી માગતી હતી. મને કહે કે તને દર રક્ષાબંધને તો પાર્ટી આપું છું. મેં કીધું જાને હવે નકટા તારે મેં કીધું ખર્ચો કરવો પડે એટલે તું મને મોઢા પર ના પાડી દેશો. માથાકૂટમાં જો અહીંયા આજે પાછો મેકઅપ ઓફિસ જ કરવાનો છે કારણ કે આપણે આવી ગયું છે શૂટિંગનું કામ. હવે અહીંયા ફૂલ તડકાનો ઘરેથી મેકઅપ કરી નીકળી એના કરતાં આપણે ઓફિસે જ કરી નાખી કારણ કે નક્કી નહોતું ને પછી નક્કી થયું એટલે હવે અહીંયા મેકઅપની તૈયારી ચાલુ હતી. અને હું મારી સ્કિન બતાવતી હતી ગાઈસીસ મારી ઓરિજિનલ સ્કિન છે અને એના ઉપર કોઈ ટ્રીટમેન્ટ નથી કરાવતી તોય ભગવાને મને જો આટલી મસ્ત સુંદર બનાવી છે. અને ગાઈસીસ મેકઅપ થઈ ગયો હતો ને તૈયાર થઈને મારી ગાડી સીધી ધબડ કરતી આવી ગઈ ઘટના સ્થળે. એટલે કે આજે હું અહીંયા પ્રમોશન કરવા આવી હતી ગાઈસીસ. અને અહીંયા જો મેન સીટ ઉપર બેસી ગઈ વાળ ઊંચા કરીને કારણ કે એટલી ગરમી થતી હતી ને. અને આજે હાળું એસી નહોતું હાલતું અને વલના બુકડા ભરવા જતી હતી ને ત્યાં અમારા કેમેરામેન કે રેવા દે જ ગામમાં કેટલું પ્રમોશન કરવાનું છે પછી તું વલનો બુકડો ભરી જાજે પ્રમોશન પતે ને પછી. અને ગાઈસીસ એટલી ગરમી હતી ને કે મને કે ચેન નહોતું પડતું. હવે હું અહીંયા મેન સીટે બેઠીને પછી મને મજા આવી ગાઈસીસ. અહીંયા જો મેં ચોલી પહેરી લીધી. અહીં પ્રમોશન હતું ચોલીનું એટલે મેં ચોલી ઠપકારી લીધી. બેકગ્રાઉન્ડમાં બધા તૈયારી કરતા હતા ગાઈસીસ. મને આ ચોલી કેવી લાગે છે મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. અને આમ જો મેં ફરીને બતાવી દીધું તમને બધાને કે જો ગાઈસીસ આ આવું લાગે છે. અને માર્કેટમાં મોડલો આવી છે એક્સ્ટ્રા લેવલની એનું કંઈક અલગ લેવલનું ખાતું છે પછી બીજા વ્લોગમાં કહીશ. અહીંયા આપણે જો અહીંયા આ માલિક છે એ જી કરે એ આપણે ફોટા પાડવાના ને વિડીયો બનાવવાના ને જલસા કરવાના. અને માલિકને રિક્વેસ્ટ કરી માલિકે મગાવી દીધી કોફી ને મળીએ પાછા નવા વ્લોગમાં. આ વ્લોગમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને કેવો લાગ્યો. ટાટા.